ફરી એક નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે શ્રાવણ મહિનો છે, તો શ્રાવણ મહિનાની તમારા બધાને હાર્દિક શુભકામના। તો અમારી ગામની અંદર 2 કિલોમીટર દૂર મહાદેવજીનું મંદિર આવેલું છે, તો ત્યાં આજે આપણે દર્શન કરવા જઈશું। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તો આપણે ત્યાં જઈને મળીએ। માટે નીકળી ગયો છું આપણે મહાદેવજીના મંદિરે। તો આજુબાજુ ચારેકોર વાડીઓ છે, આ સાઈડ તળાવ છે અમારું ગામનું નાનકડું એવું, ને આગળ પણ 2 તળાવ હશે, હું તમને દેખાડીશ। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। મને એ પ્રમાણે આપણે જવાનું છે અત્યારે મહાદેવજીના મંદિરે। તો આપણે ચારે બાજુ છે ને વાડીઓ છે, એટલે આપણે અત્યારે ચાલીને જઈ રહ્યા છીએ મહાદેવજીના મંદિરે। અને તમને મિની ગિરનાર દેખાતો હશે શાયદ, અહીંયા મારો મિની ગિરનાર છે, અમે એને મિની ગિરનાર કહીએ છીએ। ત્યાં પણ મહાદેવજીનું મંદિર છે। આ શાયદ અહીંયા 4-5 મહાદેવજીના મંદિરો છે। તમને દર સોમવારે કદાચ જો ટાઈમ મળશે તો હું તમને દર સોમવારે દેખાડવાની કોશિશ કરીશ। તો વ્લોગમાં અત્યારે કન્ટિન્યુ બન્યા રહેજો। આ છે તળાવનું ઓગન। તળાવ ઓવરફુલ થઈ જાય તો ત્યાંથી નીકળીને ગામની અંદર નદી સાથે ભળે છે આયરું। તો હું ચાલો તમને તળાવ પણ દેખાડું। તો આ આપણો બીજું તળાવ છે ગામની, પણ આમાંથી કોઈ વાડી વિસ્તારવાળા સિંચાઈ નથી કરતા, કારણ કે આ નાનું છે। આનાથી હજી એક પણ મોટું છે, ત્યાં શિયાળાના પાકનું સિંચાઈ કરે છે આ વાડી વિસ્તારવાળા। તો એ પણ હું તમને દેખાડીશ, તમે જોઈ શકો છો। અને ખાસ એવો અનરાધાર વરસાદ પડ્યો નથી, એટલે આ હજી ભરાણ્યું નથી, થોડુંક જ ભરાણ્યું છે। વાવણી લાયક જેવો વરસાદ થયો છે એટલે। તો ચાલો હવે આપણે ચાલતા થઈએ। તો મિત્રો આપણે 1 કિલોમીટર કાપી ચૂક્યા છીએ। તો હવે 1 કિલોમીટરની જ રાહ છે, પછી આવી જશે મહાદેવજીનું મંદિર। તો મળીએ આપણે મહાદેવજીના મંદિરે જઈને। પહેલું તળાવ આપણે જોઈ ચૂક્યા, હવે આપણે આ બીજું તળાવ જોઈ લઈએ। આ મોટું તળાવ છે, ત્યાંથી અમારે શિયાળાની પાકની બધા સિંચાઈ આ તળાવમાંથી કરે છે। વરસાદ એટલો બધો ફૂલ પડ્યો નથી, એના કારણે હજી ભરાણ્યું નથી। તો ચાલો મિત્રો હવે આપણે જઈએ મહાદેવજીના મંદિરે। હજી હું તળાવની અંદર હાવ આવી ગયો હતો। પછી ઓવરફુલ થઈ જાય તળાવ, પછી એનું પાણીનો નિકાલ આ સાઈડથી થાય છે। હું જે સાઈડ તમને બતાવી રહ્યો, એ સાઈડથી જ। જો ઓવરફુલ થઈ જાય એટલે ત્યાંથી પાણી એનું જાય છે। હું તમને બતાવું, એક જ મિનિટ ઉપર। ત્યાંથી જાય પાણી, જોઈ શકો છો। આ છે તેનું ઓગન। પહોંચી ગયા છે મહાદેવજીના મંદિરે, ધોળેશ્વર મહાદેવજીના મંદિર। આ જાય છે મહાદેવજીના મંદિરે રોડ, ને આ પણ જાય છે મહાદેવજીના મંદિરે। મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા 4-5 મહાદેવજીના મંદિરો છે। દર્શન કરી લીધા છે, તો હવે હું જાઉં છું ઘરે। તો તમે પણ દર્શન કરી લેજો વિડીયા થકી। તો ચાલો આપણે ઘરે જઈએ, કારણ કે હમણે વરસાદ ઉપડ્યો છે અને અહીંયા ગામના ઢોરા છે। તો મેં પણ અત્યારે મહાદેવજીના દર્શન કરી લીધા છે ને, હવે હું જાઉં રહ્યો છું ઘરે। તો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળી પાછા બીજા બ્લોગમાં, ત્યાં સુધી આવજો। જય મહાદેવ।